સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર ઉપરાંત દ્વારકા જિલ્લા બીજેપીના અધ્યક્ષના નામની પણ જાહેરાત કરવામાં આવી છે। પ્રદેશ બીજેપી દ્વારા દ્વારકા ખાતે આ કાર્યક્રમમાં હિરેન હિરપરા ઉપસ્થિત રહ્યા હતા અને દ્વારકા જિલ્લા બીજેપી તરીકે વર્તમાન પ્રમુખ મયુર ગઢવીને ફરીથી આ જ પદ પર બીજી ટર્મ માટે તક આપવામાં આવી હોવાની જાહેરાત કરી હતી। આ તકે ધારાસભ્ય પબુભા માણેક સહિતના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ આ જાહેરાતને વધાવી લીધી હતી અને જિલ્લા બીજેપી પ્રમુખ મયુર ગઢવીને ફૂલોના હારતોરા કર્યા હતા। આ પ્રસંગે રિપીટ થયેલા જિલ્લા બીજેપી પ્રમુખ મયુર ગઢવીએ આપેલો પ્રતિભાવ પ્રસ્તુત છે। આજ રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અગાઉ દાવેદારીઓ કરવામાં આવી હતી। પ્રદેશ નેતૃત્વએ મારા પર ભરોસો રાખી અને મારા જેવા કાર્યકર્તાને ફરીથી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મારી જે નિમણૂક અને પસંદગી કરવામાં આવી છે એના માટે પ્રદેશ નેતૃત્વનો સૌનો આભાર માનું છું। જિલ્લાનું નેતૃત્વ અને પ્રત્યેક કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાએ જે મારામાં વિશ્વાસ મૂકી અને ફરીથી મને જિલ્લાના પ્રમુખ તરીકે જવાબદારી આપી છે એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને આગામી દિવસોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો સંગઠનના કામગીરીમાં પ્રત્યેક રીતે સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક કામ કરશે એની હું સૌને ખાતરી આપું છું। ગુજરાત પ્રદેશ ભાજપના આયોજન મુજબ હાલારના જામનગર અને દ્વારકા સહિતના રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પક્ષના નવા જિલ્લા પ્રમુખોની પસંદગીઓ આજે ગુરુવારે સવારે જાહેર કરવામાં આવી છે। આ પ્રક્રિયાના ભાગરૂપે જામનગર જિલ્લા ભાજપનું સુકાન જિલ્લા ભાજપાના પૂર્વ મહામંત્રી ડોક્ટર વિનોદ ભંડેરીને સોંપવામાં આવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ પસંદગીની જાહેરાત પક્ષના પ્રદેશમાંથી આવેલા નેતાઓ દ્વારા કરવામાં આવી છે। આ સાથે સાથે દ્વારકા જિલ્લા બીજેપીના પ્રમુખના નામની જાહેરાત પણ કરવામાં આવી છે। આ કાર્યક્રમ આજે ગુરુવારે સવારે જામનગરમાં જનતા ફાટક નજીક આવેલા જિલ્લા બીજેપીના અટલ ભવન નામના કાર્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો। પ્રદેશ અગ્રણીઓ બાબુભાઈ જેબલિયા, નરેશભાઈ અને એચ.એમ. પટેલ દ્વારા જામનગર જિલ્લા બીજેપીના નવા સુકાની તરીકે ડોક્ટર વિનોદ ભંડેરીની વરણીની જાહેરાત કરવામાં આવી હતી। આ તકે અટલ ભવન ખાતે પ્રદેશ અગ્રણીઓ ઉપરાંત જિલ્લા બીજેપીના વિદાય લઈ રહેલા પ્રમુખ રાજેશભાઈ મુંગરા અને જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગળચર તેમજ કુમારપાલસિંહ રાણા સહિતના પક્ષના જુદા જુદા સ્તરના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। છેલ્લા ઘણા સમયથી ભાજપના સંગઠનનું કાર્ય ચાલી રહ્યું હતું, પરંતુ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ જતા શહેર અને જિલ્લાના પ્રમુખોની વરણીનું કામ અટકી ગયું હતું, જેને કારણે ભાજપના કાર્યક્રમોમાં છેલ્લા ઘણા સમયથી નવા પ્રમુખ અંગે આતુરતાથી રાહ જોવાઈ રહી હતી। ભારતીય જનતા પાર્ટી સંગઠનની દ્રષ્ટિએ ખૂબ જ મોટી છે, જેને કારણે કાર્યકર્તાઓની સંખ્યા પણ ખૂબ જ મોટી હોવાથી પ્રમુખની દાવેદારી પણ અસંખ્ય કાર્યકર્તાઓએ કરી હતી, જેમાંથી કાર્યકર્તાઓને સાચવી શકે અને સંગઠનનો અનુભવ હોય તેવા સિનિયર કાર્યકર્તા એવા ડોક્ટર વિનોદ ભંડેરીની પ્રદેશ ભાજપે જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે વરણી કરી છે। ડોક્ટર વિનોદ ભંડેરી જિલ્લા ભાજપમાં છેલ્લા ઘણા વર્ષોથી સક્રિય કાર્યકર્તા તરીકે ઉભરી આવ્યા છે। ભૂતકાળમાં ભાજપ તરફથી આપવામાં આવેલી લગભગ જવાબદારીઓ ખૂબ જ ડોક્ટર વિનોદ ભંડેરીએ નિભાવી છે, જેના ફળ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટીએ તેમની કદર કરી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેની મોટી જવાબદારી સોંપી છે। ડોક્ટર વિનોદ ભંડેરીની જિલ્લા ભાજપ તરીકેની વરણી થતાં ભાજપના કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ છવાઈ ગયો છે। આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ જિલ્લા ભાજપના કાર્યાલયે જિલ્લા પ્રમુખ બનવા બદલ ડોક્ટર વિનોદ ભંડેરીને ફૂલહાર કરી અભિનંદન પાઠવ્યા હતા। જામનગર જિલ્લા બીજેપીના પ્રમુખ તરીકે વરણી પામેલા ડોક્ટર વિનોદ ભંડેરીએ આ તકે આપેલો પ્રતિભાવ પ્રસ્તુત છે। આજ રોજ અટલ ભવન ખાતે પ્રદેશ નિયુક્ત બાબુભાઈ જેબલિયા, નરેશભાઈ અને એચ.એમ. પટેલ જે નવા જિલ્લા ભાજપ પ્રમુખની પ્રક્રિયા માટે પધાર્યા હતા। પૂર્વ પ્રમુખ રમેશભાઈ મુંગરા સાહેબ, ચંદ્રેશભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ અને સંકલનની આખી ટીમ અને સૌ અપેક્ષિત કાર્યકરોની ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપના પ્રમુખ પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, રત્નાકરજી, કેન્દ્રમાંથી નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને નડ્ડાજી સર્વેએ મારું નામ નક્કી કર્યું, સંકલનથી થયું। જિલ્લામાં પણ સર્વસંમતિથી જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે સર્વસંમતિથી મારું નામ નક્કી થયું છે। તે બદલ પ્રદેશ, કેન્દ્ર અને જામનગરની સર્વ ટીમનો હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। જિલ્લામાં પૂનમબેન, રાઘવજીભાઈ, ધારાસભ્ય મેઘજીભાઈ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આરસી સાહેબ અને સર્વનો હું ખૂબ ખૂબ આભારી છું।